સુરતના નાનપુરા વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વોશિંગ મશીનમાં સ્પાર્ક થતા આગ લાગ્યાનું અનુમાન છે. જ્યાં જીવ બચાવવા માટે 20 વર્ષીય યુવતી એસીના કોમ્પ્રેસર પર બેસી ગઈ હતી ને જ્યાં યુવતી નીચે કૂદવાની જ હતી ત્યાં દેવદૂત બનીને ફાયર વિભાગ આવ્યું અને હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ યુવતીને બચાવી લેવામાં આવી. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, સુરતના નાનપુરા વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, શું વિગત? સુરતના નાનપુરામાં પ્રિયા એપાર્ટમેન્ટ નામના એક એપાર્ટમેન્ટના 6થા માળે વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોકે આગ થોડી જ વારમાં સમગ્ર ફ્લેટમાં એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ હતી. દરમિયાનમાં જે યુવતી ઘરમાં હતી તેણે પોતાનો જીવ બચાવવા ઘરની બહાર જે એસીનું યુનિટ હતું, જે આઉટર યુનિટ હોય છે, એની ઉપર બેસી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે તાબડતોબ ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડે આગ ઓલવવાની સાથે સાથે આ જે યુવતી એસીના યુનિટ ઉપર, આઉટર યુનિટ પર બહાર બેઠી હતી તેનું પણ રેસ્ક્યુ કર્યું છે. આમ આ જે દુર્ઘટના જે બની છે તેમાં યુવતીની સમય સૂચકતાને કારણે એનો જીવ બચી ગયો છે. જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર.